નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 7, સેશન નંબર 2. હાલ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ભારતની વસ્તીના વલણોનો. ગયા સેશનની અંદર આપણે વસ્તી વિસ્ફોટની ટૂંક નોંધ અને પાઠની પ્રસ્તાવના જોઈ હતી. બીજી એક ખાસ બાબત, કોરોના મહામારીને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે ધોરણ 12ના અભ્યાસક્રમમાં જે ઘટાડો કર્યો છે એને પણ આપણે ધ્યાનમાં લેવાના છીએ. પરંતુ સરકારના આદેશ મુજબ ભણાવવાનું બધું જ છે, ખાલી અમુક જે સિલેક્ટેડ ટોપિક્સ જે છે એ ટોપિક્સ બોર્ડની પરીક્ષામાં કે શાળાની આંતરિક પરીક્ષામાં પૂછી શકાશે નહીં, આ રીતનું નક્કી કરેલું છે. 30% અભ્યાસક્રમ ઓલ ઓવર કાપ્યો છે. જો કે આપણે 6 પાઠ પૂરા કરી દીધા, એટલે અડધો અભ્યાસક્રમ ઓલરેડી આપણે પૂર્ણ કરી દીધો છે. 7મું પ્રકરણ અત્યારે આપણું શરૂ છે. આ પાઠમાંથી પણ કેટલાક મુદ્દાઓ હટાવવામાં આવ્યા છે અને એ આ વસ્તીના વલણોમાંથી જ હટાવવામાં આવ્યા છે. પરંતુ આપણે અભ્યાસ અર્થે તો બધા જ મુદ્દાઓ લેવાના છે, પરીક્ષામાં ભલે એ પૂછવામાં ન આવે. અને જ્યારે આપણે રૂબરૂ ત્યારે હું તમને આખું લિસ્ટ કયા પ્રકરણમાંથી કેટલા મુદ્દા કાપવામાં આવ્યા છે એ જણાવી દઈશ. અને સાથે જો કોઈ વિદ્યાર્થીને એડવાન્સ એ પેજની જરૂર હોય કે ભાઈ કયા વિષયમાં કેટલા અભ્યાસક્રમને કટ કરવામાં આવ્યો છે, તો હોમવર્કની સાથે મને તમે લખીને મોકલી શકો. તો હું તમને એ જે PDF ફાઇલ જે છે એ તમને પર્સનલી સેન્ડ કરીશ, જો તમારે જોવું હોય કે કયા વિષયમાં કયા પ્રકરણ અથવા તો પ્રકરણના કયા મુદ્દા કે ટોપિક્સ કાપવામાં આવ્યા છે. પરંતુ મેં કહ્યું એમ સ્પષ્ટ અંદર આદેશમાં એવું લખ્યું છે કે ભાઈ તમે કોઈ પણ વિષયમાં હોવ, અભ્યાસક્રમ તો તમારે સંપૂર્ણ, માત્ર તમારે જે છે એ જે Your phone's in airplane mode, so I can't help you with that at the moment. અભ્યાસક્રમ તો પૂરો જ ભણાવવાનો છે, પરંતુ એના જે સિલેક્ટેડ ટોપિક્સ જે છે એ પરીક્ષામાં પૂછી શકાશે નહીં. તો આપણે આપણા ટોપિક ઉપર આવીએ. વલણો. અગાઉ મેં તમને વલણોની પ્રાથમિક સમજૂતી આપી દીધી હતી. આજે આપણે શરૂઆત કરીશું વલણ નંબર 1, ભારતમાં વસ્તીનું કદ અને તેનો વૃદ્ધિ દર. મિત્રો, વલણો મૂળતઃ આંકડાકીય માહિતી છે. હવે એમાંથી અમુક આંકડાઓ એવા છે જે કમ્પલસરી તમારે યાદ રાખવા પડે એમ છે. 1 ગુણ અથવા તો 2 ગુણમાં અલગથી પૂછાતા હોય એવા આંકડા છે. આ ઉપરાંત આની અંદર 2 વલણ એવા છે જેને અભ્યાસક્રમમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે, પરંતુ આપણે છતાં એનો અભ્યાસ કરવાના છીએ અત્યારે. પરંતુ આંકડા જે છે અત્યારે હું તમને જનરલી જ કહીશ. મુદ્દાનું લિસ્ટ જે છે હું તમને પછીથી આપવાનો છું કે કયા આપણે મુદ્દા કટ કરેલા છે. તો અહીંયા મેઇન વસ્તુ જે છે એ આંકડા છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમને આંકડાઓ યાદ રહેતા નથી. આંકડાઓ યાદ રાખવાની આમ જો તો મૂળતઃ 2 ટેકનિક છે. બાકીની બધી જે ટેકનિકો છે કોઈને કોઈ સ્વરૂપે આનું જ રૂપાંતરણ કરેલું હોય છે. એક જે રીત છે એ છે સહજિક રીતે આંકડા યાદ રાખવાના, એટલે કે કોઈ પણ પ્રકારની ટેકનિક વગર આપોઆપ યાદ રહી જવા. જે રીતે તમને તમારો રોલ નંબર, મોબાઈલ નંબર પપ્પાનો કે તમારો ઘર નંબર, આવા જે નંબરો તમને જે યાદ રહેતા હોય છે ઓટોમેટિકલી, તમારી બર્થ ડેટ ને એટસેટ્રા, એની જેમ સાહજિક રીતે યાદ રાખવા. અને એ સાહજિકપણું લાવવા માટે આંકડાને વારંવાર રિપીટ કરવો પડે. અને આ જ જે પદ્ધતિ જે છે એ બીજી પદ્ધતિ આપણી, એટલે કે ગોખવા. આંકડાને તમારે ગોખી નાખવા પડે. રોજે રોજ જો એ આંકડાને તમે રિપીટ કરશો તો એક સમય એવો આવશે કે તમારા મગજની અંદર એ આંકડો બેસી જશે. આ સિવાય ઘણા બધા શિક્ષકો ઘણી બધી ટેકનિકો આંકડાઓ માટે આપે છે, પરંતુ એ તમને હું સજેસ્ટ નહીં કરું. હું એવું નથી કહેતો કે બધી ટેકનિકો ખોટી છે. કેટલીક ટેકનિક કદાચ તમને માફક આવી જાય એવું પણ બને, પરંતુ હું એ બાબતનો સખત વિરોધી રહ્યો છું કે કોઈ એક જ ટેકનિક બધાને આપી દો અને બધા જ વ્યક્તિઓને એ ટેકનિક માફક આવે. બની શકે કે કોઈને કોઈ ટેકનિક ફાવે, કોઈને ન ફાવે. એટલે એવું ન કહી શકો કે કોઈ એક ટેકનિકથી બધાને કમ્પલસરી આંકડા યાદ રહે જ જશે. દરેક વ્યક્તિનું મગજ જે છે અલગ અલગ રીતે કામ કરતું હોય. ઉદાહરણ તરીકે હું મારી જ વાત કરું તો મારે ખુદને આંકડાઓ સાથે 36નો આંકડો છે એવું કહીએ તો ખોટું નથી. મને આંકડાઓ ખુદને યાદ નથી રહેતા,
પરંતુ મારા ભણાવવામાં એટલે કે અર્થશાસ્ત્રની અંદર આપણે જે આંકડાઓ આવે છે મેઇન આંકડાઓ બધા મોટા ભાગના મને યાદ હોય. યાદ હોવાનું કારણ સાહજિકતાથી યાદ રહી જાય છે. વારંવાર વર્ષની અંદર 2 વાર 4 વાર 6 વાર 8 વાર વારંવાર ભણાવવાના થતા હોય. અને પ્લસ સૌથી મોટું રીઝન તમારા પેપર જ્યારે અમે તપાસીએ ત્યારે એની અંદર જે આંકડાઓ પૂછાયેલા હોય એ એક જ આંકડાને અમે 200 300 400 600 પેપર તપાસીએ એ દરેકની અંદર એ રિપીટ થતો હોય. એટલે ન યાદ રાખવો હોય છતાં યાદ રહી જતા હોય છે. અમે એને અલગથી યાદ રાખવા માટે જેમ તમે ભેજામારી કરો છો કે મથામણ કરો છો એવું અમે કશું કરતા નથી. અમને બસ એમનેમ યાદ રહી જાય છે. અને મારી દ્રષ્ટિએ આ જ સૌથી શ્રેષ્ઠ અને બેસ્ટ ટેકનિક છે. જે રીતે તમને તમારા ઘરના નંબર મોબાઈલ નંબરના આંકડાઓ યાદ રહી જાય છે એ જ રીતે જો તમે એને વારંવાર રિપીટ કરો, એને થોડી વેલ્યુ આપો, થોડું મહત્ત્વ આપો, થોડું સિરિયસલી લો તો એ તમને સાહજિકતાથી યાદ રહી જશે. નહીં તો પછી બીજી અને એકમાત્ર ટેકનિક એ છે કે એને ગોખી નાખો. પણ ગોખવામાં એક જ પ્રોબ્લેમ છે, યાદ રહ્યું તો રહ્યું, નહીં તો એ ભૂલાઈ જાય. એટલે અહીંયા આપણે જે વલણો જોવાના છીએ એ મોટા ભાગના જે છે આંકડા ઉપર આધારિત છે. કોષ્ટકો આપ્યા છે, કોષ્ટકની નીચે સમજૂતીઓ પણ આપેલી છે. ઘણી બધી વખત કોષ્ટક સમજી લીધા પછી સમજૂતી મોઢે કરવાની જરૂર રહેતી નથી. અને અહીંયા હું તમને કહેતો જઈશ કે કયા કયા આંકડા તમારે ખાસ યાદ રાખવાના છે. તો શરૂ કરીએ. ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર. વસ્તીનું કદ એટલે દરમિયાન ભારતની કુલ વસ્તી તો એના પ્રમાણને વસ્તીનું કદ કહે છે. અને વસ્તીમાં થતા વધારાની ટકાવારીને વસ્તી વૃદ્ધિ દર કહે છે. કદ એટલે એનો મતલબ એવો થાય છે મિત્રો કે દેશની અંદર ટોટલ કેટલી વસ્તી છે, દેશની ટોટલ પોપ્યુલેશન જે છે એ કેટલી છે. ઉપર તમે ઇંગ્લિશમાં લખેલું જોઈ શકો છો, સાઇઝ ઓફ ઇન્ડિયન પોપ્યુલેશન એટલે કે કદ, કેટલી સંખ્યા છે. એન્ડ ગ્રોથ રેટ, ગ્રોથ રેટનો મતલબ થશે વૃદ્ધિ દર. દર વર્ષે કેટલા ટકાના દરે વસ્તીમાં વધારો થાય છે એને કહેવામાં આવશે વૃદ્ધિ દર. નીચે આખું કોષ્ટક આપેલું છે. આખું કોષ્ટક તમારે મોઢે કરવાની જરૂર નથી. એની અંદરથી અત્યારે હું તમને જેટલા આંકડાઓ કહું છું એટલા આંકડા તમારે ખાસ યાદ રાખવાના છે. એક ગુણની અંદર અથવા તો MCQની અંદર તમને આંકડાઓ પૂછી શકાય. અહીંયાથી તમારે યાદ રાખવાનું છે 1 51 1 11. ખાસ યાદ રાખજો, 1 51 1 11 એટલે કે 1901, 1951, 2001 અને 2011 આ 4 વર્ષના વસ્તીના આંકડા અને છેલ્લા વર્ષનો એટલે કે 2011ના વર્ષનો વસ્તી વૃદ્ધિ દર. આટલા ડિજિટ જે છે એ તમારે કમ્પલસરી યાદ રાખવાના છે. આખું કોષ્ટક જે છે તમને 1901 થી લઈને 2011 એટલે કે ટોટલ 110 વર્ષનો ડેટા અહીંયા આપેલો છે. વસ્તી આપી છે કરોડમાં અને વસ્તીનો વાર્ષિક સરેરાશ ટકાવારી વૃદ્ધિ દર. અહીંયા જે દર તમને આપ્યો છે ટકામાં છે, એનો મતલબ એવો થાય કે દર વર્ષે દેશની વસ્તીમાં અંદાજિત આશરે કેટલા ટકાનો વધારો થાય છે. તો શરૂઆત કરીએ પહેલેથી. 1901 સદીની શરૂઆતમાં દેશની વસ્તી હતી 23.8% અને એનો જે વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર જે છે એ છે 0.08%, જે અત્યંત ઓછો છે એવું તમે કહી શકો. 1911ની અંદર એ થોડોક વધારો થઈને 25.2 કરોડ થઈ છે અને વૃદ્ધિ દર જે છે એમાં પણ વધારો થયો છે 0.57%. 2021નું વર્ષ, આ વર્ષ માટે 2 ગુણનો એક અલગથી સેપરેટ પ્રશ્ન પૂછાય છે. એ પ્રશ્ન આપણે આની નીચે કોષ્ટકની નીચે જે સમજૂતી આપેલી છે એમાં અભ્યાસ કરીશું. વિધાન એવું પૂછવામાં આવે છે મિત્રો કે 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ શા માટે કહેવામાં આવે છે. આની પછી જ્યારે આપણે સમજૂતી સમજશું ત્યારે એની અંદર આખો પેરેગ્રાફની અંદર આપેલું છે ત્યારે આપણે ડીપમાં જોશું. પણ ટૂંકમાં તમને કેવું હોય તો કહી શકાય કે 1921નું વર્ષ મહાન વિભાજક વર્ષ એટલા માટે ગણવામાં આવ્યું છે કે તમે અહીંયા આંકડા ઉપર નજર કરશો તો તમને ખબર પડશે કે મેં કહ્યું એમ 110 વર્ષના આંકડા આપેલા છે, પરંતુ એમાંથી માત્ર 1921નું વર્ષ એકમાત્ર એવું વર્ષ છે કે જેની અંદર વૃદ્ધિ દર માઇનસમાં રહ્યો છે. એટલે કે આ દાયકા દરમિયાન 11 થી 21ના દાયકા દરમિયાન દેશની વસ્તીમાં વધારો થવાના બદલે વસ્તીમાં ઘટાડો થયો છે. ત્યાર પછી જો વિચાર કરો તો 1941 પછી જ્યારે 51ની વસ્તી ગણતરી, જે આપણા દેશની સ્વતંત્ર ભારતની પ્રથમ વસ્તી ગણતરી હતી,
એ વખતે દેશની વસ્તીમાં ઘટાડો થવો જોઈતો હતો, કેમ કે 41 પછીના વર્ષ 47માં દેશના ભાગલા પડ્યા છે અને દેશની ખાસી એવી વસ્તી જે છે પાકિસ્તાન કહેવાતા નવા દેશમાં ટ્રાન્સફર થઈ. છતાંય 1941 પછી 51માં વસ્તી વૃદ્ધિ દર ઘટવાને બદલે 1.25%નો વધારો જોવા મળે છે. એટલે આખા 110 વર્ષના સમયગાળામાં એક પણ વર્ષ એવું નથી 21ને બાદ કરતા કે જ્યાં વસ્તીની અંદર ઘટાડો થયો હોય. તો 1931નું જે વર્ષ જે છે એની અંદર 27.9 કરોડ અને વૃદ્ધિ દર જે છે પહેલી વખતે એક ડિજિટની ઉપર જઈ રહ્યો છે અને એ છે 1.04%. ત્યાર પછી 1941ની અંદર 31.9 કરોડ અને 1.33% વૃદ્ધિ દર છે. ત્યાર પછી છે 1941 પછી 51, 36.1 કરોડ, આઝાદ ભારતની પ્રથમ વસ્તી ગણતરી. વૃદ્ધિ દર જે છે 1.25% છે. 1961ના વર્ષની અંદર 43.9 કરોડ અને વૃદ્ધિ દર જે છે એની અંદર તમે જોઈ શકો છો હવે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે 1.96%. 1971ની અંદર 54.8 કરોડ, વૃદ્ધિ દર છે 2.20%. અને અહીંયા જે આ તબક્કો જે છે 70ના દાયકા પછીનો તબક્કો, ખાસ કરીને 70ના દાયકાથી લઈને આ 20 વર્ષ 71થી 81 ને 81થી એક રીતે તમે કહી શકો 91 સુધીનો જે સમયગાળો જે છે આ દાયકાઓ આપણા દેશમાં વસ્તી વિસ્ફોટના તબક્કા તરીકે ઓળખાય. કેમ કે તમે જોઈ શકો છો 81ના વર્ષમાં હાઈએસ્ટ વૃદ્ધિ દર આપણો 2.22% અથવા તો ઘણી જગ્યાએ 2.2% કહેવામાં આવે છે. સૌથી હાઈએસ્ટ ગ્રોથ રેટ આ સમય દરમિયાન આપણને જોવા મળે છે. 1991માં 84.6 કરોડની વસ્તી અને 2.16%નો વૃદ્ધિ દર છે. અને ઐતિહાસિક વર્ષ તમે કહી શકો મિત્રો 2001નું વર્ષ 102.7 કરોડ, પહેલી વસ્તી ગણતરી કે જેમાં આપણી વસ્તી જે છે 1 બિલિયનને ક્રોસ એટલે કે 1 અબજને પાર જતી રહી છે. 102.7 કરોડ. મિત્રો યાદ રાખજો, કોઈક જગ્યાએ અહીંયા તમને 9 આપેલા આવે છે, 2.7ની બદલે 9, તો એને ધ્યાનમાં લેવા નહીં. અને બીજી એક વસ્તુ 1991 સુધી તમે જોઈ શકો છો વસ્તી વૃદ્ધિ દરમાં સતત વધારો થયો છે. 91 પછીના વર્ષોમાં 81 સુધી વધારો થયો છે અને 81 પછીના વર્ષોમાં તમે જોઈ શકો છો વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો થવાની શરૂઆત થઈ છે. 1981થી 91માં તમે જોઈ શકો છો બેઝ પોઈન્ટની અંદર ઘટાડો થયો છે. ત્યાર પછી 1991થી 2001માં વળી 9 બેઝ પોઈન્ટનો ઘટાડો થયો છે. ત્યાર પછી 2001થી 2011માં ખાસા 20 ઉપર બેઝ પોઈન્ટનો ઘટાડો થયો છે. જો આ જ રેટથી શરૂ રહેશે, હવે ધ્યાનથી સમજજો, જો આ જ રેટથી શરૂ રહેશે તો મારા અંદાજ મુજબ 2021ની હવે પછીના વર્ષની જે વસ્તી ગણતરી જે છે એની અંદર દેશની વસ્તી અંદાજે 140 કરોડ અને વસ્તી વૃદ્ધિ દર જે છે અંદાજે 1.1 થી 1.3ની વચ્ચે રહેશે. વસ્તી વધવાની શરૂ રહેશે અને વૃદ્ધિ દર ઘટવાનો શરૂ રહેશે. અને આ જ રેટ મુજબ જો જોઈએ તો આઈ થિંક 2061 સુધીમાં ભારતની વસ્તી 170થી 80 કરોડ આજુબાજુ પહોંચી જશે, 180 કરોડ આજુબાજુ. અને આ જ વર્ષ દરમિયાન કદાચ ભારતનો વસ્તી વૃદ્ધિ દર 0.1 કે 0.3ની વચ્ચે આવી જશે. એટલે એક રીતે તમે કહી શકો 2061 આવતા વસ્તી વૃદ્ધિ જે છે એ સ્થિર થઈ જશે. દેશમાં જેટલા જન્મતા હશે એની સામે એટલા જ બાળકો લગભગ મૃત્યુ પામતા હશે. હવે ઉપર જે કોષ્ટક આપ્યું છે એનો તમને અહીંયા ચાર્ટ આપેલો છે, તમે જોઈ શકો છો. સાદી સ્તંભ આકૃતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે, સિંગલ જ માહિતી દર્શાવી છે. આની અંદર વસ્તીનો આંક દર્શાવ્યો છે, વૃદ્ધિ દર દર્શાવવામાં આવેલ નથી. કન્ટિન્યુ ગ્રોથ છે, એક વખત નજર નાખવાથી જ તમે કહી શકો છો કે દેશની વસ્તીમાં સતત ગ્રોથ થઈ રહ્યો છે, વધારો થઈ રહ્યો. બધા વર્ષ નથી લીધા, આઝાદી પછીના વર્ષોનો જ ચાર્ટ બનાવવામાં આવ્યો છે. વિશ્લેષણની વાત કરીએ તો અહીંયા સૌથી પહેલું જે મુદ્દો જે અહીંયા તમને આપ્યો છે, મુદ્દા નંબર એ જે છે તમારું મહાન વિભાજક વર્ષ શા માટે કહેવાય છે એ અહીંયા હકીકતમાં 1થી શરૂઆત કરવી પડે એવું છે.
1901 થી 21ના સમયગાળા દરમિયાન વસ્તીમાં થયેલો વધારો ધીમો હતો. 1 થી 11ના દશક દરમિયાન 5.7% વધારો થયો. આ કેટલા ટકા વસ્તી વધી આટલા સમયમાં એ લખ્યું છે, ઉપરના આંકડાની અંદર આંકડો આપવામાં આવ્યો નથી. જ્યારે 1911 થી 21ના દશકમાં વસ્તીમાં -0.03%નો ઘટાડો થયો. દસકામાં આટલો ઘટાડો થયો. વસ્તીમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ મૃત્યુદરમાં થયેલો વધારો. જન્મવાળા તો જેટલા જન્મતા હતા એટલા જ જન્મે છે, પરંતુ મરવાવાળાની સંખ્યા વધી. કારણ વારંવાર પડતા દુષ્કાળ અને રોગો, જેમાં ખાસ કરીને કોલેરા, પ્લેગ, ક્ષય, મલેરિયા અને ઇન્ફ્લુએન્ઝા. ખાસ કરીને આ સમયગાળા દરમિયાન ઇન્ફ્લુએન્ઝાનું જોર પૂર્વ ભારતની અંદર પશ્ચિમ બંગાળ છે, બિહાર છે, પૂર્વોત્તરના રાજ્યોની અંદર બહુ મોટી સંખ્યાની અંદર આ રોગ ફેલાયેલો અને એના ઊંચા પ્રમાણને કારણે મરણદર ઊંચો રહેવા પામ્યો. ને એનું જ પરિણામ છે કે 21 થી 11ના દશકામાં વસ્તી વૃદ્ધિ દર વધવાને બદલે ઘટ્યો છે. અને એ જ કારણથી 1921ના વર્ષને બાદ કરતાં પછીના વર્ષોમાં ભારતમાં વસ્તી વૃદ્ધિ દર ઊંચો રહેવા પામ્યો, ક્યારેય ઘટ્યો નથી. અને આથી જ વસ્તી વધારાની દ્રષ્ટિએ 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે 21ના વર્ષ પછી વસ્તીમાં ક્યારેય ઘટાડો નોંધાયો નથી. અને મારી દ્રષ્ટિએ હવે વિચારો તો એવું બનવાના ચાન્સ પણ લગભગ 0 છે. એવું હવે લગભગ ક્યારેય નહીં બને. આઈ થિંક 61-71 સુધી તો છે જ પૂરેપૂરા ચાન્સ કે વસ્તી વૃદ્ધિ દર 0થી નીચે માઇનસમાં નહીં જાય. બીજી એક ચોખવટ પાઠની શરૂઆતમાં જ મેં તમને એવા દેશો પણ છે, જાપાન છે, નોર્વે છે, સ્વિટ્ઝરલેન્ડ છે, રશિયા છે. આ દેશો એવા છે કે જેનો વસ્તી વૃદ્ધિ દર માઇનસમાં છે. દેશની વસ્તી વધતી નથી, ઘટે છે. આવા દેશો માટે વધતી વસ્તી નહીં પરંતુ ઘટતી વસ્તી સમસ્યા છે. આપણા માટે વધતી વસ્તી સમસ્યા છે, કેમ કે આટલી બધી પોપ્યુલેશનને નભાવવા માટે સરકાર પાસે સાધનો નથી. જ્યારે દુનિયાના કેટલાક દેશો એવા છે કે જ્યાં સંસાધનો છે પરંતુ એને સંચાલિત કરવા માટે જે મેઇન પાવરની જરૂર પડે નથી, કેમ કે દેશોનો વસ્તી વૃદ્ધિ દર માઇનસમાં છે. 1951 પછી આયોજનનો પ્રારંભ થયો. પ્રથમ પંચવર્ષીય યોજનાની શરૂઆત થઈ અને આયોજન કાળ દરમિયાન એટલે કે 51માં દેશની વસ્તી 36.1 કરોડ હતી. મોસ્ટ ટાઈમ આંકડો આઝાદી પછીની પહેલી વસ્તી ગણતરી. અને 51માં આઝાદી પછી જે વ્યવસ્થિત વસ્તી ગણતરી કરવાની શરૂઆત થઈ એમાં પહેલો ડિજિટ હતો 36.1 કરોડ. 5 દશકામાં એટલે કે 2001માં એ વધીને 102.7 કરોડ થઈ. ટોટલ 66.6 કરોડ જેટલો જંગી વધારો થયો. પ્રવર્તમાન સમયની અંદર મોસ્ટ આઈપી આંકડો આપણે તમને પૂછાય છે ગુણની અંદર દર વર્ષે 1.70 લાખ એટલે તમે કહી શકો 1.7 કરોડ વસ્તી જે છે એ વધે છે. હવે સુરત સિટીની વસ્તી કરતાં આ થયું ડબલ. એ દ્રષ્ટિએ તમે ગણો, ડબલથી 3 ગણો તો દર વર્ષે 2 થી 3 સુરત પેદા થાય છે આપણા દેશની અંદર, એવું તમે કહી શકો. અહીંયા જે પાંચમો મુદ્દો આપ્યો છે એ પણ જનરલ નોલેજની દ્રષ્ટિએ કદાચ તમે પરિચિત જ હશો. દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવનારો દેશ ચીન છે, પરંતુ 2051 આવતા સુધીમાં આપણે ચીનને ક્રોસ કરી જઈશું એની પાકી ગેરંટી છે. ભારત અત્યારે બીજા ક્રમે છે, પરંતુ આપણે પ્રગતિશીલ છીએ આર્થિક રીતે પણ વસ્તીની દ્રષ્ટિએ પણ. 11માં ભલે ભારતની વસ્તી માત્ર 25.2 કરોડ હોય, પરંતુ એક શેકા કે 100 વર્ષની અંદર વધીને 121.02 કરોડ થઈ ગઈ છે. અને વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં નિષ્ણાંતોએ એવી આગાહી કરી હતી, જો ભૂતકાળની વાત કરે છે, એવી આગાહી કરી હતી કે 2000ના વર્ષ સુધીમાં દેશની વસ્તી 100 કરોડનો આંક વટાવી જશે, જે સાચી પડી. અને આપણો એમાં સિંહ ફાળો છે. 1997ના વિશ્વ વિકાસ અહેવાલ મુજબ 95માં વસ્તી લગભગ 93 કરોડ હતી અને 2011ની વસ્તી ગણતરીના અહેવાલ મુજબ એ લોકોએ 2011માં અંદાજ મૂકેલો કે 2011 થી 25ના સમયગાળા દરમિયાન દેશની ભારતની વસ્તી 139.98 કરોડ એટલે એક રીતે તમે કહી શકો 140 કરોડમાં માત્ર 2 લાખ ઘટે છે. સમજો, 198 કરોડમાં માત્ર 2 લાખ ઘટે છે. 2 લાખ એડ કરો એટલે 140 કરોડમાં એટલે સીધા 140 કરોડ થઈ જાય. તો અંદાજ મુજબ તમે કહી શકો કે 2025 સુધીમાં દેશની વસ્તી 140 કરોડ થવાનો અંદાજ છે. હવે હું તમને એવું કહું છું કે ભાઈ અત્યારે જે આવતા વર્ષે 2021માં વસ્તી ગણતરી થશે ને, કદાચ ચાન્સ એવા છે કે 21માં જ આ ટાર્ગેટ ચેઝ થઈ જાય. 25 સુધીમાં તો કદાચ 42-43 કરોડે પહોંચી ગયો એવું પણ બની શકે.
સારી વાત નથી, વખાણ કરવા યોગ્ય વાત નથી, કેમ કે આનાથી દેશને નુકસાન થાય છે. આજના સેશનમાં આટલું જ. આજના સેશનમાં આપણે કોઈ હોમવર્ક આપતા નથી, કેમ કે બધા જ વલણો આપણે જે છે એક સાથે અથવા તો એક વીકના એક સાથે લખવા આપશું. એટલે આજે કોઈ હોમવર્ક આપતા નથી. આજના સેશનમાં આટલું જ. અસ્તુ. આભાર.